હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું તો શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો તો બધા મજામાં જ હોય છે. ત્યારે બ્લોગ ચાલુ કર્યો છે બપોરના 1 મિનિટો. કેટલા વાગ્યા છે? 2 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે અને 51 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તે માટે થેન્ક યુ કહું છું ગાઈસ. અત્યારે 2 વાગે બહારથી આવ્યો છું અને અત્યારે 2 વાગે જમવાનું છે ગાઈસ. જો અત્યારે આમાં છે ભૂંગળા છે ગાઈસ. ભૂંગળા ખાવા તો આવી જાઓ. ભૂંગળા હગર ભૂંગળા ખાવા આવી જાઓ ગાઈસ. છાશ છે. હોટલ જેવું બધી ઘર હોટલ છે. 51 કરોડ તમારે કિસ્સા પીડાવ 51 રૂપિયા કિસ્સા પીડાવ તો હરામ છે ગાઈસ. બાકી 51 સબસ્ક્રાઈબર થઈ ગયા છે માટે થેન્ક યુ કહું છું ગાઈસ. અને અત્યારે બપોરના 2 વાગ્યા છે ને ઇન્દ્ર તો ગાઈસ મને બધી આવે નહીં અને આપણે ફોનમાં મતતા હોય ત્યારે બ્લોગ ચાલુ કર્યો 2 વાગે. રોટલી આવી ગઈ છે તો ગાઈસ. ઊંધી ઊંડેડી માથે ચડી ગઈ તેટલું બી ગયો છું ગાઈસ. અહીંયા હજી તો સવારમાં નાસ્તો કરતો હતો ને વાહે ચડી ગઈ અને બોકા નાખવા મળ્યો ગાઈસ. કાંઈ મજા અહીંથી આવી ગાઈસ નીચે પછી તો મારી જ નહીં સારા જેટલો ચડ્યો ગાઈસ. ઉડાડી લઈ ગઈ. લાય ખાવાનું લાય. રોટલી આવી ગઈ છે ગાઈસ. બહાર ગયો તો એટલે મોડું થઈ ગયું કરતો બહાર એક થાય તો જમીન લઈએ છીએ. રોટલી છે. આને ઉલારવાનું મનથી તો ઉલ્લી ગયું. મગનું શાક છે ગાઈસ. ખાવું હોય તો આવી જાવ ગાઈસ. બાકી તો 51 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને હજી આવવાનો સપોર્ટ દેખાડ રાખજો. ફોર્ચ્યુનર ઉપર 2 થી 3 દિવસમાં બ્લોગ આવી જશે. તો છાશનો ગ્લાસ આપણી માટે હોય સ્પેશિયલી. આપણે કાંઈ વાલિયામાં લઈને યુટ્યુબર છે એમ થોડા કાંઈ એમના હવે તમને મળું ડાયરેક્ટ જમીને ગાઈસ. તાવથી બધાને ગાઈસ ખાવામાં આટલી બધી વસ્તુ છે જો ગાઈસ અત્યારે. અને ઓલામાં મેં તમને કીધું કે વિડીયો જોઈને પણ અત્યારે આપણે સાઈઝનો મસાલો આવી ગયો છે અને અત્યારે આટલી બધી વસ્તુ છે જો ગાઈસ. એટલે આપણા ભૂંગળા છે છાશ, સાલ્યું, રોટલી અને મગનું શાક. જેને ખાવું હોય બાકી હોય આવી જવામાં તો બાકી ત્યારે આવું બધું છે ગાઈસ. વિડીયો ગમે તો 3 જણાને શેર કરો, જે સરોને કોમેન્ટ કરો અને 51 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તે માટે થેન્ક યુ કહું છું ગાઈસ. આવનો સપોર્ટ દેખાડ રાખજો. આથણું પણ છે કેરીનું ગાઈસ. આ ગામડાની દેશી જોવો તમે ખાલી જુગાડ જો. ઢાંકણું નથી તો ગાઈસ પેલું લાલ કલરનું કપડું બાંધી દીધું ગાઈસ. આવા હોય ગાઈસ. ઢાંકણું છે મમ્મી? ઢાંકણું તો છે પણ એમાં બગડે નહીં એટલા માટે આપણે લાલ કપનું કપડું ઢાંકી દેવું પડે. કેરીનું અથાણું છે પણ હું તો કાંઈ ખાતો નથી ગાઈસ. કારણ કે મને કેરીનું અથાણું ખાટું તીખું લાગે એટલે ગાઈસ હું ખાતો નથી. બીજું કંઈ છે વેરાયટી? મમ્મી કહે છે કે લે કેટલી વેરાયટી વેરી છે. તો એટલી વસ્તુ છે જેને ખાવાનું બાકી હોય તે ગાઈસ આવી જાઓ. આપણે તો હજી ખાવાનું બાકી છે. હવે તમને ખાઈ કારણ કે અત્યારે આપણે જેઠાલાલ જોશું અહીંયા આવશે ને આ ટીવી ફિટ કરવાવાળો ગાઈસ આજે પણ નથી આવ્યો. 3 દિવસ સાથે એ છે કે આજે આવી જાય ખાલી વાદા દે છે કે આવી જાય પણ હજી આવ્યા નથી. ટીવી એમનું ફિટ પડી જો ગાઈસ. એમનેમ છે ખાલી ઓલું સ્ટેન્ડ લગાવી આવીએ તેથી મોટર લગાવ્યા હતા ને તો મારો બ્લોગમાં જોયું છે 5000ની મોટર લગાવ્યા પછી મેં જે એસી લીધી ને જો ઓલી એસી એને ફિટ કરવા તો આવે જ. પહેલાં કમ્પ્રેસર ફિટ કરવા પણ જે વાયરનું કામ હોય ને એ ભાઈ આવ્યા હતા. એણે ખાલી સ્ટેન્ડ અમે કીધું કે લગાવી દેવાય કે સ્ટેન્ડ લગાવી દઈએ પણ ટીવીનું ઉપરનું અમારે જે ઓલી ડીશ હોય ને એ એમ લગાવી નહોતી કારણ કે એમાં મીટરથી મેળવવું પડે. એની પર મીટર ન હોય. જે ટીવીવાળા હોય અમારે શેનું છે આપણે ઝીંગનું હોય ને ટીવીનું સેટઅપ બોક્સ ઝીંગા ટીવી છે. ઝીંગા સેટઅપ બોક્સ છે એટલે ઝીંગાને બોલાવવું જોઈએ. ઝીંગા લાલા કરવું જોઈએ. નવો સપોર્ટ દેખાડાય. 51 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ટીવી એમ ના પડ્યું ગાઈસ જો. અને ઉંદેડી હતી સારું છે મારી નાખીને ગાઈસ. અને વાયર બાર બધું કૂતળી નાખે. અને મારું 200 રૂપિયાનું ગાઈસ સવારના પોરમાં હજી તો 100 રૂપિયાનો ભર્યો તો 300 રૂપિયા નુકસાની કરી નાખી. હવે એવું શું થયું રાતે સોફા ઉપર હે ને મેગીલ વિયો જોતો અને સવારે ઉઠો ને ત્યાં મમ્મી કહે કે તે તોડ નાખ્યું. મેં કહ્યું ના મેં તો તોડ્યું નથી કારણ કે હું હાજર તોડના પેટનો છું એટલે મમ્મીને ખબર પડી કે આણે તોડ્યું પણ મેં નથી તોડ્યું. કરકોલા કરી નાખ્યા ગાઈસ. તમને બતાવું જો 300 રૂપિયાનું 1 નંબર બેસ્ટ ક્વોલિટી હતું. મમ્મી ક્યાં ગયું એ બતાવો.
ત્રણ ખાના છે ગાઈસ. કેમાં આયરું ગાઈસ. માંથી કાઢી લીધું ગાઈસ. સમજો કટકા કરી નાખ્યા ગાઈસ. સમજો કટકા કરી નાખ્યા. સમજો સમજો કાંઈ વધવાનું. ઓમ ચાલુ છો ગાઈસ. જો તમને બતાવું. ઓમ ચાલુ છે. આમાં લીલી દેખાતી છે પણ આમાં બ્લુ થાય છે. તમને ખબર જ છે આમાં લીલી દેખાતી છે. કટકા કરી નાખ્યા ગાઈસ. ખબર 300 રૂપિયા નુકસાન કરી નાખ્યા. સમજો કેવો ખબર જાતો ને કે બહાર આવ્યા તો પહેરીને જતો મસ્તની મજા. અમારા પાસે ઓલું છે 1200 હેડફોન આવે પણ એમાં મજા નથી આવતી. આની જેવી મજા ન. પણ અમારા પાસે બીજું કંઈ ગયું મેં કેવો ના આવે. મેં કેવો હો એટલા માટે બીજું એમાં અવાજ એટલો બધો નથી. આમાં એક મારો અવાજ આવતો ભાઈ. આ જૂનું અને મારું લકી હતું. કટકા કરીને કામ જો અને આ જો ડટિયા ન હોય આમ પહેરવાના એને તોડી નાખ્યું. જાણે ઇયરફોન કરી નાખ્યું એવું લાગે. મારી જ નાખી ગાઈશ તો એને થઈને મેં કીધું જો ગાઈશ કટકા નાખ. હવે જમીના ડાયરેક્ટ મળું કે ગાઈશ. બાય બાય. ખાઈ લીધું છે તો હવે આવનો સપોર્ટ દેખાડાવજો. ફોર્ચ્યુનરનો વિડીયો પણ 2 થી 3 દિવસમાં આવી જ જશે. આવો નવો સપોર્ટ દેખાડાવજો. વિડીયો ગમે તો 3 જણાને શેર કરજો. હવે તો મળ્યો નવા બ્લોગ સાથે. તાવથી બધાને જય શ્રી રામ. અને વિડીયો ગમે તો 3 જણાને શેર કરીને જય શ્રી રામની કમેન્ટ કરજો. વિડીયો બાકી ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.